આટકોટ ગામ સમાજ દ્વારા અષાઢી બીજ મહોત્સવ લાખા ફુલાણીના સ્થાનકે ઉજવણી કરવામાં આવી। આટકોટના ગામધણી એવા લાખા ફુલાણીના સ્થાનકે અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે ગામ સમસ્ત દ્વારા ગામના દરેક મંદિરોમાં ધ્વજારોહણ કરવામાં આવી હતી। તેમજ લાખા ફુલાણીના સ્થાનકે લાખા બાપાની ખાંભીએ લાખા બાપાને કસુંબા પાણી આપવામાં આવ્યું તેમજ નિવેદ ધરવામાં આવેલ। રાવળદેવના ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુવા સાથે ભક્તોએ ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં સુખ શાંતિ રહે તેવી લાખા ફુલાણીને પ્રાર્થના કરવામાં આવી હતી અને વરસાદ પાણી સારા થાય તેવી પ્રાર્થના કરી હતી। તેમજ અંબાજીમાં અને લાખા ફુલાણીની જય બોલાવી હતી। રિપોર્ટર કરશન બામટા, ઇન્ડિયા 24 ન્યૂઝ, આટકોટ। આટકોટ ગામના આંગણે આ રૂડો ભવ્ય પ્રસંગ આજ ઉજવાઈ રહ્યો છે। ગામ સમસ્ત આ આટકોટ ગામનું જેને તોરણ બંધાવ્યું છે કચ્છનો રાજા લાખા ફુલાણી, એને આજ આખું ગામ સમસ્ત કસુંબો દર અષાઢી બીજે પાય છે અને આટકોટનો તેને આટકોટ ગામની સ્થાપના એને કરીને આટકોટનું તોરણ એને બાંધાવ્યું છે। એટલે આખું ગામ સમસ્ત આ લાખા ફુલાણીને આજ કહુંબો પાય છે, બરોબર। રાવળદેવ, ભુવા, તમામ ગામના તમામ વર્ગો, નાત જાતના ભેદભાવ વિના આખું ગામ સમસ્ત એક થઈને આજ આ વર્ષોથી અમારી આજુ પરંપરા છે, આદિકાળથી ગઈજિયા વખતથી આ પરંપરા હાલે છે અને દર વર્ષે લાખા બાપાને કહુંબો પાય છે। જય લાખા બાપા। હેલો, હું આટકોટનો રહેવાસી છું। મારું નામ છગનભાઈ લાલજીભાઈ આગોલા છે। અમે દર અષાઢી બીજે ગામ સમસ્ત આખું ગામ લાખા દાદાને ખાંભીએ કહુંબો પાવા આવે છે અને ગામના સહકારથી આજ કેટલાય વર્ષોથી અમે ગામમાં અષાઢી બીજનું ઉજવણું કરીએ છીએ અને આ ગામના બધા સભ્યો લાખા દાદાના ચરણે દર્શન કરવા આવે છે, બરોબર ને।